અમદાવાદમાં 1.67 મિલિયન મેટ્રિક ટન CNC કચરાનું રિસાયકલિંગ કરાયું. અમદાવાદ અનંત નેશનલ યુનિવર્સિટી ખાતે સેન્ટર ફોર સસ્ટેનેબિલિટી દ્વારા ગ્રાઉન્ડ બ્રેકિંગ રિપોર્ટ કન્સ્ટ્રક્શન અને ડિમોલિશન કચરાનું ટકાઉ સંચાલન કરવામાં અમદાવાદની નોંધપાત્ર પ્રગતિ પર પ્રકાશ પાડ્યો છે. સંસાધન કાર્યક્ષમતા અને બાંધકામ અને ડિમોલિશન વેસ્ટનું રિસાયકલિંગના અહેવાલમાં જણાવાયું છે કે અમદાવાદે 2015થી પ્રભાવશાળી 1.67 મિલિયન મેટ્રિક ટન CNT કચરાને રિસાયકલ કર્યું છે, જે શહેરને ટકાઉ કચરા વ્યવસ્થાપન પદ્ધતિઓમાં અગ્રણી સ્થાન આપે છે. અનંત નેશનલ યુનિવર્સિટી ખાતે સેન્ટર ફોર સસ્ટેનેબિલિટીના એસોસિએટ પ્રોફેસર અને ડાયરેક્ટર ધવલ મુનાનીના નેતૃત્વમાં અને ડોક્ટર શરદ બાલા જોશી, અસીમા સાહુ સંશોધક સાથે વરિષ્ઠ સંશોધક ઉર્જા વપરાશ, કાચા માલના નિષ્કર્ષણ, ઉત્સર્જન, પાણીનો ઉપયોગ અને લાકડાના વપરાશ ક્ષેત્રના નોંધપાત્ર યોગદાનને જોતા CNT કચરાના પર્યાવરણીય રીતે જવાબદાર વ્યવસ્થાપનની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો. આ પડકારરૂપ હોવા છતાં ભારતના બાંધકામ કચરાનો માત્ર એક અંશ પ્રક્રિયા કરવામાં આવે છે. કન્સ્ટ્રક્શન અને ડિમોલિશન વેસ્ટ મેનેજમેન્ટના અમદાવાદની સફળતાની શ્રેય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન DNP ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ સાથેની જાહેર ખાનગી ભાગીદારોને જાય છે. આ રિપોર્ટ માટેના સંશોધનને પૂર્ણ કરવામાં 15 મહિનાનો સમય લાગ્યો છે. હું ધવલ મોનાણી છું. હું અહીંયા એસોસિએટ પ્રોફેસર અને ડાયરેક્ટર સેન્ટર ઓફ અફોર્ડેબલ હાઉસિંગ અને અનંત ફેલોશિપ. આ જે રિપોર્ટ હતો એ અમારો પ્રયાસ હતો અન્ડરસ્ટેન્ડ કરવાનો કે ઇન્ડિયામાં આટલો જે વેસ્ટ જનરેટ થાય છે, કન્સ્ટ્રક્શન એન્ડ ડેમોલિશન વેસ્ટ, જે શિમાલી સાહેબે કીધું કે જે આપણે કન્સ્ટ્રક્શન કરીએ છીએ, ઘર તોડીએ છીએ કે નવું કન્સ્ટ્રક્શન કરીએ છીએ અને આ બધી જનરેટ થાય છે, એનો ખૂબ જ ખરાબ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ થાય છે. કારણ કે એની અંદરથી કેમિકલ્સ લીચ થાય છે, આપણે ડમ્પિંગ કરીએ છીએ, તો એની સુકામી પ્રોસેસ થતો નથી અને એના શું પ્રોબ્લેમ્સ છે, ફાઇનાન્શિયલી શું વાયબિલિટીમાં પ્રોબ્લેમ આવે છે, અને એનો અમે ઇનડેપ્થ સ્ટડી કર્યો અને અમે જોયું કે જે 32 કે એવા CNT વેસ્ટ સેન્ટર્સ ઇન્ડિયામાં ચાલુ થયા, એમાંથી ઘણા બધા બંધ સુકામ થઈ ગયા. હવે એનો ઇનડેપ્થ સ્ટડી કર્યો અમે અમદાવાદ, સુરત, નોઈડા, દિલ્હી, બેંગ્લોર અને શ્રીનગર, આ જુદા જુદા લોકેશન્સમાં, અને એનું તારણ એ નીકળ્યું ये था कि जो कंस्ट्रक्शन एंड डिमोलिशन वेस्ट, आपको पता होगा वेस्ट मटेरियल जो होता है वो अलग अलग प्रकार के होते हैं. उसमें ऑर्गेनिक वेस्ट और इनऑर्गेनिक वेस्ट ऐसे दो मेजर प्रकार होते हैं. और इनऑर्गेनिक वेस्ट में फिर जैसे जो शहर का खास करके घन कचरा बोलते हैं हम लोग, सॉलिड वेस्ट, उसमें बहुत प्रकार के वेस्ट होते हैं. और उसमें एक वेस्ट मटेरियल जो होता है वो कंस्ट्रक्शन एंड डिमोलिशन वेस्ट होता है. कंस्ट्रक्शन का मतलब होता है कोई भी इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट इंक्लूडिंग हाउसिंग, जो गृह निर्माण काम होता है, उसमें बहुत प्रकार के वेस्टेज जैसे ब्रिक्स हो गई आपकी, कंक्रीट हो गया, और जो जूने बिल्डिंग हम तोड़ के भी कई बार साइट क्लियर करते हैं, उसमें भी जो वेस्ट मटेरियल होता है, वो मटेरियल को अगर हम प्रोसेस करके यूज़ करें तो बहुत सारी एनर्जी बच सकती है. क्योंकि उसमें मूल जो मटेरियल था जैसे सीमेंट था, ब्रिक्स होगी या स्टील होगा, कंक्रीट होगा, वो सब बनाने में पहले ही एनर्जी का वेस्ट हुआ है. और आज हम बात कर रहे हैं कार्बन न्यूट्रल रिजिम की, मतलब कार्बन फुटप्रिंट या जो कार्बन डाइऑक्साइड जो गैस होता है उसको कम करने की, ग्रीन हाउस गैसेज भी बोलते हैं, उसको कम करने की जो बात है, जो भारत सरकार का भी मैंडेट है. और पूरे विश्व में आज जो चल रहा है कि एनवायरनमेंट को बचाना है, बाय 2050 तक अपने को अगर